ત્યાર પછીનો સવાલ જો આને શું વચાય પહેલા તો એ સમજો. આ બે ની ઉપર પાછા બે લખ્યા છે તો આને શું કહેવાય ખબર? બે ની બે ઘાત. શું કહેવાય? બે ઘાત. એટલે કે સંખ્યાની ઉપર કોઈ સંખ્યા લખેલી હોય ને તો એને ઘાત કહેવાય. શું કહેવાય? ઘાત. બે છે એની ઉપર આપ ચાર લખ્યા છે તો આ ઉપર જે ચાર છે ને એ ઘાત છે. શું છે? ઘાત છે. નીચેના જે બે છે ને એને કહેવાય ઘાતાંક. શું કહેવાય? ઘાતાંક કહેવાય. અને આને વાંચવું હોય તો શું વચાય? બે ની ચાર ઘાત. શું? એવી રીતે 5 ની ઉપર 7 હોય તો શું વચાય? 2 ની ઉપર 8 હોય તો 3 ની ઉપર 5 હોય તો આવડે? બરોબર. આને વચાય આવી રીતે. હવે 2 ની 2 ઘાત છે. આનો મતલબ શું થાય? આ 2 ની 2 ઘાત ઉપર છે આનો મતલબ શું થાય? તો કે આનો મતલબ થાય કે 2 ની 2 ઘાત એટલે થાય કે 2 નો 2 વાર ગુણાકાર કરો. કેટલી વાર? 2 વાર. ઉપર જેટલી ઘાત હોય ને એટલી વાર ઘાતાંકનો ગુણાકાર કરવાનો. આને શું કહેવાય? ઘાત. આને કહેવાય ઘાતાંક. શું કહેવાય? ઘાતાંક. તો કે ઉપર જેટલી ઘાત હોય ને એટલી વાર ઘાતાંકનો ગુણાકાર થાય. જેમ કે આવું હોય આને વચાય શું? 4 ની 3 ઘાત. હવે આનો મતલબ શું થાય 4 ની 3 ઘાતનો? કે 4 નો કેટલી વાર ગુણાકાર? 3 વાર. કેટલી વાર? 3 વાર. એવી જ રીતે 5 ની 3 ઘાત હોય તો 5 નો 3 વાર ગુણાકાર કરવાનો. એવી જ રીતે 7 ની 4 ઘાત હોય તો 7 નો ગુણાકાર કેટલી વાર? 4. સમજાણ? આનો મતલબ શું થાય? બરોબર. તો આવડે? ચાલો. તો અહીંયા 3 આપી જો 2 ની 2 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત ગુણ્યા 5 ની 5 ઘાત પછી અલ્પવિરામ છે. એટલા 1 2 ની 3 ઘાત 3 ની 2 ઘાત 5 ની 2 ઘાત અને 7. આ બીજું 2 ની 4 ઘાત 3 ની 4 ઘાત 5 7 ની 2 ઘાત અને 13. આ ત્રીજું. આ 3 નો ગુરુત્તમ સાધારણ અવયવ એટલે કે ગુસા શોધવાનો છે. હવે જો પેલા છે ને આપણને સંખ્યાઓ આપતા. આગળના દાખલામાં આપણને શું આપ્યું હતું? સંખ્યા આપી હતી. ઈ સંખ્યાના આધારે આપણે અવિભાજ્ય અવયવો શોધતા. શું શોધતા? અવયવ. અને પછી એની અંદર જે સામાન્ય હોય એટલે કે 3 સંખ્યાની અંદર જે સંખ્યા અવિભાજ્ય અવયવના સ્વરૂપમાં હોય તેને આપણે લેતા અને એનો ગુણાકાર કરતા એટલે આપણને ગુસા મળતો. પણ અહીંયા જુઓ તમને સંખ્યા નથી આપી પણ શું આપ્યું છે? સીધા તમને અવિભાજ્ય અવયવો પાડીને આપી દીધા. શું આપી દીધા છે? અવિભાજ્ય અવયવો પાડીને આપી દીધા છે. કઈ રીતે જુઓ? ઘાતના સ્વરૂપમાં. પેલું આપણે લઈએ 2 ની 2 ઘાત એટલે 2 વાર ગુણાકાર. પછી ગુણાકારનો ગુણાકાર. પછી 3 ની 3 ઘાત એટલે 3 નો 3 વાર ગુણાકાર. પછી ગુણાકારનું નિશાન. પછી 5 ની 5 ઘાત એટલે 5 નો 5 વાર ગુણાકાર. બરોબર. આ પેલી સંખ્યા આખી થઈ ગઈ. શું થઈ ગઈ? પેલી સંખ્યા. અને જો આ પેલી સંખ્યાના અવિભાજ્ય અવયવો હોય એવું નથી લાગતું? છે ને? પછી બીજી લ્યો. બીજી સંખ્યામાં 2 નો 3 એટલે 2 નો 3 વાર ગુણાકાર. 3 ની 2 ઘાત એટલે 3 નો 2 વાર. 5 ની 2 ઘાત એટલે 5 નો 2 વાર. અને આ વચ્ચે શું કરતું જવાનું? ગુણાકારની નિશાની. પછી 7 ની માથે કોઈ ઘાત છે નહીં તો 7 એકલો. ઘાત ન હોય તો એકલો મૂકવાનો. બીજાનું કામ થઈ ગયું. હવે ત્રીજાની વારી. 2 ની 4 ઘાત એટલે 2 ને 4 વાર. પછી 3 ની 4 એટલે 3 કેટલી વાર? 3 4 વાર. પછી 5 એકલો છે. પછી 7 7 ની 2 વાર.
પછી 13 એકલો. તો આવી રીતે ઘાત અને ઘાતાંકના સ્વરૂપમાં અવિભાજ્ય અવયવોને ગોઠવાતા એને મેં છૂટા પાડી દીધા. બરોબર છે. તો હવે 3 સંખ્યાના અવિભાજ્ય અવયવો મારી પાસે છે એટલે હવે મને ગુસા શોધતા તરત આવડી જાય. હવે શું કરવાનું તો કે 3 ની અંદર જે સંખ્યા હોય એ આપણે લેવાની થાય. તો જો 2 આમાં છે, આમાં છે, આમાંય છે એટલે 2 આવી ગયો. પછી 1 2 આમાંય છે, આમાં છે અને આમાં છે. પાછો બીજો 2 આવી ગયો આવી રીતે. પછી 3 આમાં છે, 3 આમાંય છે અને 3 આમાંય છે એટલે એક 3 આવી ગયો. પછી આમાં 3 છે, પાછો 3 છે, આમાંય 3 છે, પાછો 3 આવી ગયો. હવે જો આમાં 3 છે પણ આમાં નથી, પાછો આમાં છે. ત્રણેયમાં હોવો જોઈએ. પછી જો 5 આમાં છે, આમાં છે અને આમાંય છે. ત્રણેયમાં 5 છે એટલે 5 એ આવી ગયો. પછી જો 5 આમાં છે, આમાં છે પણ આમાં જો આ 5 સિવાયનો એકેય 5 નથી એટલે આવશે નહીં. 7 આમાં છે, આમાં નથી, આમાં છે એટલે આવશે નહીં. ખ્યાલ પડે છે? સરખે સરખા લેવાના છે. હવે કોઈ વધે છે? આમાં 2 જ 2 છે એ તો 2 આવી ગયા. હવે જો અહીંયા બગડો છે, અહીંયા બગડો છે, ઉપર બગડો નથી એટલે આવવાના નથી. પછી આમાં 2 છે, ઓલામાં નથી એટલે આ જાય. આ 3 આવી ગયા. પછી આ બીજા 3 હતા એ પણ આવી ગયા. 5 પણ આવી ગયા. પાછો આમાં 3 છે અને આમાં 3 છે, વચ્ચે આમાં નથી એટલે આ પણ ગયા. પછી આ બેમાં 5 છે પણ આમાં 5 નથી એટલે આ પણ ગયા. પછી આમાં 5 છે, આ બેમાં નથી, પાછો આમાં 5 5 જ છે એટલે હવે કાંઈ વધ્યું નહીં. તો હવે શું આવ્યું? 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3 અને 5. હવે 2 ગુણ્યા 2 ને મારે ઘાત અને ઘાતાંકમાં લખવું હોય તો કેમ લખાય? 2 ની 2 ઘાત. કેટલી થાય? 2 ની 2 ઘાત. કેમ કે 2 નો કેટલી વાર ગુણાકાર છે? 2 વાર. એટલે 2 અને એનો કેટલી વાર ગુણાકાર? 2 વાર. એટલે ઘાત ક્યાં વહી જાય? ઉપર. એવી જ રીતે આ વચ્ચે ગુણાકાર છે એટલે ગુણાકાર લખવાનો. હવે 3 નો કેટલી વાર ગુણાકાર છે? 2. કોનો ગુણાકાર છે? 3 નો. કેટલી વાર છે? 2. તો 2 ક્યાં જાય? ઉપર ઘાતમાં. પછી ગુણાકારનો ગુણાકાર. પછી 5 જે છે એકલો છે એટલે 5 નો 5. તો આવો જવાબ ક્યાં દેખાય છે તમને? ડી માં. જવાબ કયો આવશે? ડી. તો ખ્યાલ પડ્યો? તો જ્યારે તમને ઘાતના સ્વરૂપમાં અવિભાજ્ય અવયવો આપ્યા હોય તો એમાંથી ગુસા કઈ રીતે શોધાય એ આવડે. બરોબર? ઘાતમાંથી સામાન્ય સ્વરૂપમાં ફેરવતા આવડે અને સામાન્ય સ્વરૂપમાંથી ઘાતમાં ફેરવતા આવડે. બરોબર? હું એમ કહું કે ભાઈ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 છે અને ઘાતના સ્વરૂપમાં ફેરવો તો કોનો ગુણાકાર કેટલી વાર છે? 2 નો એટલે 2 ની 4 ઘાત લખાય. શું લખાય? 2 ની 4 ઘાત. એવી જ રીતે 5 હોય બરોબર, તો આને શું લખાય? 5 ની 2 2 છે નહીં 3 શું લખાય? 5 ની 3 ઘાત. કેમ કે 5 નો કેટલી વાર ગુણાકાર છે? 3 વાર. જેટલી વાર ગુણાકાર હોય ને એ જાય ઘાતમાં. ક્યાં જાય? ઘાત એટલે ઉપર. સમજાય? જેટલી વાર હોય ને એ ક્યાં જાય? ઉપર. એવી જ રીતે 7 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7 હોય બરોબર, તો શું લખાય આને? 7 ની 4 ઘાત. 7 ની 4 ઘાત. કેમ કે 7 નો ગુણાકાર છે. કેટલી વાર છે? 4 વાર. તો જેટલી વાર હોય એ ઘાતમાં જાય. આવડી જાય? બરોબર? તો આવા પ્રકારના દાખલાઓ આવી રીતે. ત્યાર પછીનો દાખલો, 2 બ્રાન્ડની ચોકલેટો અનુક્રમે 10 અને 12 ના પેકેટમાં મળી રહે છે. જો મારે બંને પ્રકારની ચોકલેટો એક સરખી સંખ્યામાં ખરીદવી હોય તો મારે ઓછામાં ઓછા દરેક પ્રકારના કેટલા પેકેટ ખરીદવા જોઈએ? શું કહે છે કે મારે 2 બ્રાન્ડની ચોકલેટો લેવી છે. પહેલી બ્રાન્ડ છે એમાં કેટલી ચોકલેટ આવે? 10. બરોબર છે? બીજી જે છે બ્રાન્ડ એમાં પેકેટ કેટલાનું મળે છે? 12.
બરોબર 10 અને 12ના પેકેટમાં મળી રહે છે ચોકલેટો. એટલે એક પેકેટમાં પેલી બ્રાન્ડમાં કેટલી ચોકલેટ આપે? 10. અને બીજી જે બ્રાન્ડ છે એ એક પેકેટમાં કેટલી ચોકલેટ આપે? 12. બરોબર છે. હવે મારે ઓછામાં ઓછા દરેક પ્રકારના કેટલા પેકેટ ખરીદવા જોઈએ કે જેનાથી બંનેની અંદર જે ચોકલેટો છે એની સંખ્યા કેવી થાય? સરખી થાય. શું થાય? સરખી થાય. હવે જો આવા હોય ને તો આને ઓપ્શન ઉપરથી તમે સોલ્વ કરી શકો. જેમ કે આપણને ખબર છે કે આ 4 માંથી જ આપણો આન્સર આવવાનો છે. હે હવે 10ના 2 પેકેટ ખરીદું તો ચોકલેટ કેટલી થાય? 20. 12ના 2 પેકેટ ખરીદું તો ચોકલેટ કેટલી થાય? 24. તો જો બંને ચોકલેટો સરખી થઈ તો એ જવાબ આવે નહીં. પછી દરેક પ્રકારના 22 પેકેટ. હવે 10 વાળાના 22 પેકેટ ખરીદું તો 220 ચોકલેટ થાય અને 12 ખરીદું તો અલગ થઈ જાય. કેમ કે 22 ગુણ્યા 10 કરો અને 22 ગુણ્યા 12 કરો, બંનેમાં સંખ્યા સરખી આવે. બરોબર. ઓલામાં 274 આવે, 12 ગુણ્યા 22 કરું એટલે બી પણ જવાબ આવે નહીં. હવે 10ના 12 પેકેટ ખરીદું, 10 ચોકલેટ વાળા કેટલા પેકેટ? 12 પેકેટ. તો કેટલી થાય? 120 ચોકલેટ થાય. અને 12ના 10 પેકેટ ખરીદું તો કેટલી થાય? 120 થાય. અહીંયા સંખ્યા સરખી થઈ. ડી જોવો, 10ના 6 પેકેટ ખરીદું તો કેટલા થાય? 60. અને 12ના 5 પેકેટ ખરીદું તો કેટલા થાય? 60. બેયમાં સરખું થયું તો હું 2 જવાબ આવે. તો આવા સમયે રકમ વાંચવાની. હું કહે છે જો મારે બંને પ્રકારની ચોકલેટો એક સરખી સંખ્યામાં ખરીદવી હોય તો બંનેમાં સરખી સંખ્યામાં ચોકલેટો આવે છે. તો ઓછામાં ઓછા કેવા કીધા છે? ઓછામાં ઓછા દરેક પ્રકારના કેટલા પેકેટ ખરીદવા જોઈએ? તો જો આમાં પેકેટ વધારે છે કે 60 વાળામાં પેકેટ વધારે છે? 120 વાળામાં વધારે છે ને પેકેટ. અને મારે ઓછામાં ઓછા ખરીદવાના છે તો સી જવાબ આવે કે ડી? ડી જવાબ આવે ને. કેમ કે ઓછા પેકેટ કેમાં છે? ડી માં. કેમાં છે? ડી માં. એટલે જવાબ આપણો કયો થાય? ડી. ખ્યાલ પડ્યો? તો આવા પ્રકારના જે દાખલાઓ છે એ ઓપ્શન ઉપરથી ગણવા વધારે સારા પડે. તો આવડી જાય. ચાલો પછીનો પ્રશ્ન 11. લાંબામાં લાંબી ટેપની લંબાઈ કેટલી હશે કે જેથી 1 મીટર 75 સેન્ટીમીટર, 4 મીટર 50 સેન્ટીમીટર અને 6 મીટર 50 સેન્ટીમીટર પૂરેપૂરી માપી શકાય? બરોબર. હવે લાંબામાં લાંબી ટેપની લંબાઈ એટલે કે મારે એક ટેપ લેવાની અને કેટલી લાંબી ટેપ લઉં કે જેનાથી 1 મીટર 75 સેન્ટીમીટરનું માપ હોય તો પણ માપી શકાય, 4 મીટર 50 સેન્ટીમીટરનું માપ હોય તો પણ માપી શકાય અને 6 મીટર 50 સેન્ટીમીટરનું હોય તો પણ માપી શકાય. તો એવી કઈ કેટલા મીટર લાંબામાં લાંબી ટેપ મને મળે કે જેનાથી આ ત્રણ માપની કોઈ પણ વસ્તુ હું માપી શકું? તો જ્યારે પણ આવું તમને પૂછે, લાંબામાં લાંબુ, ઊંચામાં ઊંચું, મોટામાં મોટું, ખ્યાલ પડે છે? આવું જ્યારે કીધું હોય ને ત્યારે હંમેશા એ દાખલો ગુસાનો હોય. શેનો હોય? ગુસાનો હોય. આ ખાસ ધ્યાન રાખવાનું. બરોબર છે. હવે જો ઓપ્શનમાં તમને જવાબો બધા સેન્ટીમીટરમાં આપેલા છે. શેમાં આપ્યા છે? સેન્ટીમીટરમાં. અને રકમમાં મીટર અને સેન્ટીમીટર ભેગું છે. મીટર અને સેન્ટીમીટર કેવું છે? ભેગું છે. તો આવા સમયે હંમેશા રકમને સેન્ટીમીટરમાં ફેરવી દેવાની. શેમાં ફેરવી દેવાની? સેન્ટીમીટરમાં. કેમ? કારણ કે જવાબો સેન્ટીમીટરમાં આપેલા છે. હવે સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો કઈ રીતે ફરે? તો સમજો 1 મીટર અને 75 સેન્ટીમીટરને જો મારે સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો પાછળના જે 75 સેન્ટીમીટર છે એ તો સેન્ટીમીટરમાં જ છે એટલે એમાં કાંઈ આપણે ફેર કરવાનો થાય નહીં. આગળનું જે છે એ મીટરમાં છે તો એમાં ફેર કરવાનો થાય. હવે
આપણને એક વાત ખબર હોવી જોઈએ કે 1 મીટર બરાબર 100 સેમી થાય. આ આપણને ખબર હોવી જોઈએ. તો આ 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થયા? 100. તો 1 મીટર બરાબર 100 સેમી ઈ અને પાછળના કેટલા? 75. ઈ 75 સેન્ટીમીટર એમાં ઉમેરો તો કેટલા થાય? 175 સેન્ટીમીટર થાય. એનો મતલબ કે 1 મીટર 75 સેન્ટીમીટર બરાબર કેટલા સેન્ટીમીટર? 175 સેન્ટીમીટર થાય. ખ્યાલ પડે છે? પછી બીજું લઈએ 4 મીટર અને 50 સેમી. હવે પાછળનું જે 50 સેમી છે એ તો સેન્ટીમીટરમાં જ છે. આગળનું જે છે મીટર એને સેન્ટીમીટરમાં ફેરવવાનું છે. તો આપણને ખબર છે કે 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય? 100 સેન્ટીમીટર થાય. તો 4 મીટર બરાબર 400 કેટલા સેમી થાય? આ ત્રિરાશિ મુકતા આપણને આવડવી જોઈએ. જ્યારે એકમોની અદલા બદલી કે ફેરવણી કરવાની હોય ત્યારે કે 1 મીટર બરાબર 100 સેમી તો 4 મીટર બરાબર કેટલા સેમી? હવે આવા સમયે શું કરવાનું? તો કે આજે તમે મૂક્યું ને આને કહેવાય ત્રિરાશિ. શું કહેવાય? ત્રિરાશિ. હવે આની ગણતરી કેમ થાય? તો કે પ્રશ્ન ચિહ્નની સામેનું અને એની ઉપરનું આ બંને સંખ્યાનો ગુણાકાર કરવાનો. શું કરવાનું? ગુણાકાર. 4 ગુણ્યા 100. અને બાકી કયું વધ્યું? આ ઉપરની જે વધે અહીંયા એને છેદમાં જવા દેવાની 1. ક્યાં જવા દેવાની? છેદમાં 1 તરીકે જવા દેવાની. કોઈ પણ સંખ્યાના છેદમાં 1 હોય તો એનો કોઈ મતલબ થતો નથી, એની કોઈ ગણતરી થતી નથી. કોઈ પણ સંખ્યાના છેદમાં 1 મૂકો કે ન મૂકો કોઈ ફરક પડે નહીં. જેમ કે 2 ના છેદમાં 1 મૂકું કે ખાલી 2 લખું, આ બંનેનો મતલબ સમાન થાય. આ વસ્તુ યાદ રાખવાની. બરોબર? 2 ના છેદમાં 1 મૂકું કે ખાલી 2 લખું, બંને સરખું જ કહેવાય. એટલે 1 ની તો કઈ ગણતરી કરવાની નહીં આવે, તો ઉપરની જ ગણતરી થશે. તો 4 ગુણ્યા 100 બરાબર કેટલા થાય? 400 સેમી. એનો મતલબ કે 4 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થયા? 400 સેન્ટીમીટર થયા. ઈ તો 4 મીટર ના થયા. પાછળના 50 સેન્ટીમીટર બાકી છે. ઈ 50 સેન્ટીમીટર એમાં તમે પ્લસ કરો એટલે ટોટલ 450 સેન્ટીમીટર થાય. કેટલા થાય? 450 સેન્ટીમીટર થાય. તો બીજું હતું એ પણ ફરી ગયું. હવે ત્રીજું કેટલું છે? 6 મીટર અને 50 સેમી. બરોબર? એનું પણ 50 સેન્ટીમીટર છે એ તો સેમીમાં જ છે. આગળનું 6 મીટરને ફેરવવાનું છે. હવે 6 મીટરને સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો આની આ જ પ્રોસેસ કરો કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર તો 6 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર? 1 મીટર બરાબર 100 સેમી તો 6 મીટર બરાબર કેટલા? ત્રિરાશિ કહેવાય આને. બરોબર? અને જ્યારે આવી ત્રિરાશિ આવે ત્યારે શું કરવાનું? તો કે પ્રશ્ન ચિહ્નની સામેનું અને એની ઉપરનું આ બેયનો શું કરવાનો? ગુણાકાર. એટલે 6 ગુણ્યા 100 અને બાકી જે વધ્યું એ ક્યાં જવા દેવાનું? ભાગાકારમાં. 1 આવે ભાગાકારમાં? બરોબર? હવે 1 ભાગાકારમાં હોય તો એનો કાંઈ મતલબ થાય નહીં, એની કાંઈ ગણતરીમાં આવે નહીં. એટલે ઉપરની ગણતરી કરો એટલે કેટલા આવે? 600 સેમી આવે. એટલે 6 મીટર બરાબર કેટલા સેમી થયા? 600 સેન્ટીમીટર થયા. અને પાછળના 50 તો હતા જ, એને પ્લસ કરું તો ટોટલ કેટલા સેન્ટીમીટર થાય? 650 સેમી થાય. તો હવે 3 જે છે એ મને સેન્ટીમીટરમાં મળી ગઈ છે. ખ્યાલ પડે છે? હવે જો આખી ગધા મજૂરી ન કરવી હોય ખોટી તો સાદો અને સિમ્પલ ઉપાય પણ આપણી પાસે છે. એની માટે શું કરાય? તો કે જ્યારે તમારે મીટરમાંથી સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો જેટલા મીટર હોય ને એના ગુણ્યા 100 કરી દેવાના. કેટલા કરી દેવાના? 100. કેટલા કરવાના? 100.
જો 1 ગુણ્યા 100 કરું 100 સેમી આવી જાય. 4 મીટર ગુણ્યા 100 કરવાના તો 4 મીટર ગુણ્યા 100 કરો 400 સેમી આવી ગયા. આવી જાય કે ન આવી જાય? હે 6 મીટર ગુણ્યા 100 કરું 6 મીટર ગુણ્યા 100 કરું તો 600 સેમી આવી જાય કે ન આવી જાય? હે તો જ્યારે પણ મીટરમાંથી સેન્ટીમીટરમાં ફેરવવાનું હોય ત્યારે જેટલા પણ મીટર હોય એ મીટર ગુણ્યા કેટલા કરી દેવાના 100 અને જે જવાબ આવે એ મીટરનું સેન્ટીમીટરમાં ફેરવાઈ ગયેલું કહેવાય. આ આખી પ્રક્રિયા ન કરવી હોય તો, નકર સામાન્ય રીતે આવી રીતે દાખલો થાય. આવડે? હે હવે તમારે આ કોઈ પ્રોસેસ કરવાની નથી, સીધા ગુણ્યા કેટલા કરવાના 100 એટલે સેન્ટીમીટરમાં આવી જાય. બરોબર? તો પેલું જે હતી એની કિંમત કેટલી હતી 175 સેમી, બીજું હતું એના 450 સેમી અને ત્રીજું હતું એના 650 સેમી. બરોબર? હવે આ ત્રણે ત્રણનું માપ માપી શકાય તેવી લાંબામાં લાંબી ટેપ કીધી છે એટલે આ ત્રણે ત્રણનો શું શોધવો પડે? ગુસા. શું શોધવાનો? ગુસા. જ્યારે લાંબામાં લાંબુ કીધું હોય, મોટામાં મોટું કીધું હોય, સમજાણું, ત્યારે ગુસા શોધવાનો થાય. હવે 175 જે છે 450 છે અને 650 છે. આ ત્રણે ત્રણનો ગુસા શોધવો હોય તો પેલા ત્રણેયના અવિભાજ્ય અવયવો પાડવા પડે. તો આપણે પાડીએ 2 થી કરીએ તો 2 થી ભંગાશે નહીં, તો 3 ની પણ લાગશે નહીં. પછી 5 નો વારો, 5 થી ભંગાશે? હા, ભાંગો. 5 તેરી 15 25 35 જવાબ આવે. હજી 5 નો વારો, 5 સત્તા 35. હવે 5 નો વારો આવશે નહીં હાલે એટલે 7 નો વારો, 7 એકા 7. એવી રીતે અહીંયા 2 ચાલશે? હા, 50 2 દુ 4 2 દુ 4 2 પંચા 10 225. બરોબર? હજી 2 હાલશે આમાં 225 માં? નહીં. 3 હાલશે? હાલશે? હાલશે જ ને? 9 થાય એટલે 3 ની ચાવી હાલે. 3 સત્તા 21 અને 3 પંચા 15 75. હવે 3 હાલશે? નહીં હાલે? હાલશે. 12 થાય સરવાળો. 3 દુ 6 અને 3 પંચા 15 25. હવે 3 હાલશે? નહીં. હવે 5 નો વારો ને, કેમ કે સરવાળો 7 થાય. 25 25 અને 5 એકા 5. હવે 650 2 થી ચાલશે? 2 તેરી 6 2 દુ 4 અને 2 પંચા 10 325. હવે 2 હાલશે? નહીં હાલે ને? 3 હાલશે? ત્રણેય નહીં હાલે કેમ કે 10 થાય. તો કોનો વારો? 5 નો. 5 હાલશે? 5 6 30 અને 65 જવાબ આવે. હજી 5 હાલશે? હા, 5 6 30 અને 2 આવી જાય 25. હવે 5 5 એકા 5 5 તેરી 15 13 પંચા 65. હવે 5 હાલશે 13 માં? તો 7. હવે જો એક નવી વસ્તુ તમને કહું, જ્યારે અહીંયા તમે આવી રીતે જાઓ નીચે અવિભાજ્ય સંખ્યા ભાળી દાવ ને, કઈ અવિભાજ્ય, એટલે જે અવિભાજ્ય સંખ્યા અહીં આપી હોય ને એના વડે હાંકી નાખવાનું. 13 એકા 13. ખ્યાલ પડ્યો? આ નવી સિસ્ટમ આપું છું. અહીંયા તમે અવિભાજ્ય સંખ્યા ભાળી દાવ ને એટલે અહીંયા ઈની ઈ મૂકી દેવાની અને એકા કરી નાખવાના. શું કામ? કારણ કે ઈ સંખ્યાને, અવિભાજ્ય સંખ્યાને કાં તો 1 વડે ભાંગી શકાય કાં તો ઈની ઈ સંખ્યા વડે, બીજી કોઈ સંખ્યા વડે એને ભાંગી શકાતું નથી. ખ્યાલ પડ્યો? એટલે હવે પછી આગળ લેતું જવાનું નહીં. હવે થોડુંક અપડેટ થવું પડે આપણે, કેમ કે આપણે જે કેલ્ક્યુલેશન છે એને થોડીક ફાસ્ટ કરવાની છે. તો પહેલાના મળી ગયા 5 ગુણ્યા 5 ગુણ્યા 7, બીજાના 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5, પછીના 2 આવે ને
હા. 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 13. હવે શું કરવાનું? સરખા સરખા કાઢવાના. તો જો 2 આમાં છે, આમાં છે, ઉપરનામાં નથી. આમાં 5 છે, આમાંય 5 છે, આમાંય 5 છે. આવ્યા બરોબર. તો 5 એક લઈ લીધા. પછી આમાંય 5 છે, આમાંય 5 છે, અને આમાંય 5 છે, એટલે બીજા 5 લઈ લીધા. હવે જો આમાં 13 છે, આમાં નથી, આમાંય નથી. આમાં 3 છે, આમાં નથી, આમાં નથી. આમાં 3 છે, ઉપર નથી, નીચે નથી. તો કેટલા મળ્યા? 25 25. તો ગુસા કેટલો મળે? 25 સેમી. કેટલો મળે? 25 સેમી જેટલો ગુસા મળ્યો. એનો મતલબ કે 25 સેન્ટીમીટરની જો તમારી પાસે ટેપ હોય તો તમે આ ત્રણ પ્રકારના જે માપ છે એ સરળતાથી માપી શકો. કેટલા સેન્ટીમીટર જોઈએ? 25 સેન્ટીમીટરની તમારી પાસે ટેપ હોય તો તમે આ ત્રણ માપોને સરળતાથી માપી શકો. આવડી જાય? હા. પછીનો પ્રશ્ન 4 શું કહે છે? એક ઓરડાની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ અનુક્રમે 8.25 મીટર, 6.75 મીટર અને 4.50 મીટર છે. તો એવી મોટામાં મોટી ટેપની લંબાઈ શોધો કે જે ત્રણેય વિસ્તારને પૂર્ણ રૂપે માપી શકે. જુઓ પાછું આવ્યું મોટામાં મોટું આવ્યું બરોબર. અને મેં પહેલા જ કીધું કે મોટામાં મોટું, લાંબામાં લાંબુ, ઊંચામાં ઊંચું, આવું જ્યારે કહે ત્યારે શું શોધવાનું હોય? ગુસા. એ સવાલ ગુસાનો હોય બરોબર. પણ આપણે એક બીજી વસ્તુ જોવી પડશે. શું જોશું આપણે? તો કે જો અહીંયા લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણે આપેલી છે મીટરમાં. શેમાં આપી છે? મીટરમાં બરોબર. પણ આપણને જે જવાબો છે એ શેમાં આપ્યા છે? સેન્ટીમીટરમાં. એટલે પહેલા આપણે એને સેન્ટીમીટરમાં ફેરવવા પડશે. હા. પણ આનું છે ને સરળ છે સૌથી સેન્ટીમીટરમાં ફેરવવું. જો 8.25 મીટર છે ને તો પોઈન્ટની આગળનું જે હોય ને એ મીટર હોય. શું હોય? મીટર. અને પોઈન્ટ પછીના જે 2 આંકડા હોય ને એ સેમી હોય. શું હોય? સેમી. હવે મીટર કેટલા છે? 8. હવે એને સેન્ટીમીટરમાં ફેરવવા હોય તો આપણે ગુણ્યા 100 ની વાત કરી હતી. તો કેટલા થાય? 800. અને પાછળના 25 સેમી એટલે 800 + 25 એટલે કેટલા થાય? 825 સેમી થાય. એક જ ઝાટકે આવી જાય. આવડી જાય? શોર્ટ વસ્તુ. પછી એવી રીતે 6.75 છે મીટર. તો આગળના 6 છે એ શું હોય? મીટર. અને પોઈન્ટ પછીની જે 2 સંખ્યા છે એ શું હોય? સેમી. હવે 6 મીટર છે એને સેન્ટીમીટરમાં ફેરવવા હોય તો ગુણ્યા કેટલા કરવાના? 100. તો કેટલા થાય? 600 સેમી થાય. અને પેલા 75 સેમી બીજા એટલે કેટલા થાય? 675 સેમી થાય. થાય કે ન થાય? તો બીજાનું મળી ગયું. હવે 4.50 છે મીટર. તો એમાં 4 છે એ શું છે? મીટર. અને પોઈન્ટ પછીની 2 સંખ્યા છે એ શું છે? સેમી. હવે 4 મીટર એટલે સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો શું કરવાનું? ગુણ્યા 100 એટલે કેટલા થાય? 400 શું મળ્યું? સેમી. અને એમાં પ્લસ 56 સેમી 50 છે. 50 સેમી પ્લસ એટલે કેટલા થાય? 450 સેમી. મળી ગયા તને ત્રણના? આવડી જાય? પોઈન્ટમાં આપ્યું હોય કે અલગ અલગ કરીને આપ્યું હોય. હવે આપણને જોતા આવડી જવી જોઈએ સંખ્યા એ કોને શું વાંચવું. હવે આપણને મળી ગયું બરોબર. લંબાઈ કેટલી મળી? 825 સેમી. પછી પહોળાઈ 675 સેમી. અને ઊંચાઈ કેટલી મળી? 450 સેમી. હવે આપણને લાંબામાં લાંબુ કીધું છે, મોટામાં મોટી ટેપ કીધી છે કે નહીં? એટલે આપણે શું શોધવાનું હોય? ગુસા. એટલે ત્રણના પહેલા શું શોધવાના? અવિભાજ્ય અવયવો. અને ત્યાર પછી એમાંથી લેવાનો ગુસા. હવે આ ત્રણ સંખ્યાઓનો ગુસા શોધવાનો છે. તો 825 છે એમાં શરૂઆત ક્યાંથી કરવાની? 2 થી બરોબર.
તો 2 થી 825 ને ભાંગી શકાશે નહીં. નહીં, કારણ કે 2 ની ચાવી લાગતી નથી. એટલે 3 થી, એટલે વારો 2 પછી કોનો વારો આવે? 3 નો. હવે 3 ની ચાવી 825 ઉપર લાગશે. હા, તો ભાંગો. 3 દુ 6, 3 દુ 6 એટલે 2 વધે, એટલે 2 સત્તા, એટલે 3 સત્તા 21. વધ્યા કેટલા? 1. એટલે 3 પંચા 15, એટલે 275 જવાબ આવે. બરોબર. પછી હવે જુઓ, હજી 3 જ જોવાનું ને, તો 3 વડે 275 ભંગાશે? 3 ની ચાવી લાગે છે? નહીં, કારણ કે સરવાળો 14 થઈ જશે. એટલે તો હવે 3 પછી કોનો વારો? 5 નો. તો 5 વડે ભાંગો તો કેટલા આવશે? 55 25 અને 55 25 55. બરોબર. હજી 5 વડે જ હાંકવાનું. બરોબર. તો 5 એકા 5, 5 એકા 5, જવાબ આવે 11. હવે જો અહીંયા અવિભાજ્ય સંખ્યા આવી ગઈ. 11 અવિભાજ્ય છે. અવિભાજ્ય સંખ્યા આવી જાય એટલે અહીંયા પણ એની એ સંખ્યા મૂકીને 11 એકા 11 કરી નાખવાના. પછી 675 નો વારો. હવે 675 માં કોની ચાવી લગાડવાની? પેલા 2 ની. 2 ની ચાવી લાગશે? 3 ની લાગશે? નહીં લાગે. 3 ની? 3 ની લાગશે. 3 દુ 6, 3 દુ 6 અને 3 પંચા 15. પછી આમાં હજી 3 નું જોવાનું. 3 ની ચાવી લાગશે? હે? 3 ની ચાવી લાગશે હજી 225 માં? લાગશે. એટલે 3 વડે પાછું. 3 સત્તા 21 અને 3 પંચા 15. હજી 3 જોવો. હજી 3 ની ચાવી લાગશે? હવે નહીં લાગે. લાગશે? લાગે જ ને. 12 થાય. 3 દુ 6, 3 પંચા 15. હજી 3 ની જોવાની કે 5 લઈ લો? 3 જ જોવાના. તો 3 વડે ભંગાશે 25? નહીં, એટલે હવે 5 નો વારો. 25 હવે 5 કેવી આવી ગઈ? અવિભાજ્ય. એટલે હવે 5 એકા 5. અહીંયા શરૂઆત ક્યાંથી કરવાની? અવિભાજ્ય અવયવો પાડતા હોય ત્યારે 2 થી. 2 થી 450 ભંગાશે? હા. 2 દુ 4, 2 દુ 4 ને 2 પંચા 10. હવે જો આની જેવું આવી ગયું 225 આવી ગયું. જો આ 225 અહીંયા છે. ખબર પડી? તો હવે જ્યારે આવું અહીંયા જેવું છે એવું જ અહીંયા હશે. અહીંયા નીચે પણ એવી જ રીતે હાલશે કે નહીં હાલે? તો ગણતરી ન કરો ને બેઠે બેઠું અહીંયા મારી દો ને તોય ચાલે. કેમ કે 225 છે તો આ પ્રમાણે જ હાંકવાનું છે ને આગળ. તો ઈ જ પ્રમાણે હાલશે કે કાંઈ ફરશે? ઈ જ પ્રમાણે હાલે. એટલે 3 75, 3 25, 5 5 5 અને 1. ખબર પડી? હવે 3 3 ના અવિભાજ્ય અવયવો પડી ગયા. હવે અહીં લખી નાખો. પહેલાના 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 11. પછી બીજાના 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ના 3 ગુણ્યા 3 5 ગુણ્યા 5. પછી 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 બે વાર જ છે 3 3 2 વાર છે. 5 ગુણ્યા 5. હવે તો કે સરખી સંખ્યાઓ 3 3 ની અંદર હોય ઈ લેવાની. તો આમાં 3 છે, આમાં 3 છે, આમાં 3 છે. તો એકવાર 3 આવી ગયો. પછી ગુણાકાર. પછી જો આમાં 5 છે, આમાં 5 છે, આમાં 5 છે. તો 5 આવી ગયો. પછી પાછું આમાં 5 છે, આમાં 5 છે ને આમાંય 5 છે. હજી એક 5 આવી ગયો. હવે આમાં 11 છે, આ બેયમાં છે નહીં. આમાં 3 છે, ઉપરનામાં હવે 3 વધ્યા નહીં. આમાં 3 છે, આમાં 3 છે, ઉપરનામાં વધ્યા નથી, નીચેનામાં પણ નથી. આમાં 2 છે, ઉપરનામાં 2 નથી.
તો 3 3 ની અંદર 3 3 સંખ્યાઓ હોય એવી કોઈ નીકળી 3 ગુણ્યા 5 ગુણ્યા 5. હવે ત્રણેયનો ગુણાકાર કરો 3 પંચા 15 15 પંચા 75. તો ગુસા કેટલો આવ્યો 75 સેમી. કેટલો આવ્યો 75 સેમી. તો એનો મતલબ શું થયો તો કે ઓરડાની જે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ જે આપી છે એ 3 3 ને જો તમારે માપવું હોય તો મોટામાં મોટી ટેપની લંબાઈ કેટલી જોઈએ 75 સેમી. એટલે કે 75 સેન્ટીમીટરની જો ટેપ તમારી પાસે હોય તો તમે આ 3 3 માપને માપી શકો. આવડી જાય? ચાલો એની પછીનો પ્રશ્ન. વાસણ A તથા B માં ક્રમશઃ 145 લીટર તથા 116 લીટર દૂધ ભરેલું છે. તે મોટામાં મોટા માપક વાસણનું કદ કેટલું હશે કે જે બંને વાસણોના દૂધને પૂરેપૂરું માપી શકે? હવે તમારી પાસે બે વાસણો છે A અને B, બરોબર? એકમાં કેટલા લીટર છે 145 લીટર, બીજામાં 116 લીટર. શું છે દૂધ. હવે જો અહીંયા તમને કીધું મોટામાં મોટા માપક વાસણનું કદ કેટલું કે જેનાથી બંને વાસણોના દૂધને માપી શકાય. મોટામાં મોટું, લાંબામાં લાંબુ, આવી વાતો આવે એટલે શું શોધવાનું હોય? ગુસા શોધવાનો થાય, બરોબર? અને ગુસા મળે એનાથી તમે આ બંને વાસણોના જે દૂધ છે એને તમે પૂરેપૂરું માપી શકો. હવે જો અહીંયા તો બધું લીટરમાં જ છે, બંને લીટરમાં છે. સવાલો જો છે બંને લીટરમાં, અને જવાબો પણ શેમાં છે? એટલે આપણે ફેરવવાનું થશે સીધો 145 અને 116 નું શું લેવાનું? અવિભાજ્ય અવયવો પાડી અને ગુસા શોધવાનો. તો શોધી લઈએ. પેલા છે 145 લીટર અને બીજું છે 116 લીટર, બરોબર? હવે 145 જે છે એના અવિભાજ્ય અવયવો પાડવા હોય તો શરૂઆત ક્યાંથી કરવાની? 2 થી. હવે 2 વડે 145 ને ભાંગી શકાય નહીં, ચાવી લાગતી નથી. હવે 3 ની ચાવી, 2 પછી કોનો વારો લેવાનો? 3 નો. તો 3 વડે 145 ને ભાંગો, ભાંગી શકાય નહીં, કારણ કે સરવાળો 10 થાય, ચાવી લાગે નહીં. પછી કોનો વારો? 5 નો. તો 5 વડે ભંગાશે? હા, કેમ કે છેલ્લો અંક 5 છે. તો 5 વડે ભાંગો, 5 તેરી 15, 5 તેરી 15, 33 જવાબ લખવાનો ક્યાં? 145 ની નીચે. હવે 33 ને અહીંયા ભૂલ છે. 5 દુ 10, 5 તેરી 15, 5 દુ 10 અને 5 નવા 45, 5 દુ 10 એટલે 4 અને 5 નવા 45, 29. કેટલા આવ્યા? 29 આવ્યા, બરોબર છે. હવે આ 29 જોઈને તમને કઈ મગજમાં આવે છે? શું આવે છે? 29 અવિભાજ્ય સંખ્યા છે. એટલે જ્યારે અહીંયા નીચે અવિભાજ્ય સંખ્યા આવી જાય એટલે તમારે 29 એકા 29 કરી દેવાનું થાય. આગળ વધી અને ખોટો ટાઈમ વેસ્ટ કરવાનો નથી. પછી 116 ના અવિભાજ્ય અવયવો પાડો. શરૂઆત ક્યાંથી કરવાની? 2 થી. 2 થી ભંગાશે? હા, ચાવી લાગે છે. 2 પંચા 10 અને 2 અઠ્ઠા 16, 58. હજી કોનો વારો લેવાનો? 2 નો. 2 વડે 58 ભંગાશે? હા, ચાવી લાગે છે. 2 દુ 4, 2 9 18. કાંઈ ખબર પડે છે? 29 આવ્યા નીચે. 29 એકા 29. કેમ? કારણ કે 29 અવિભાજ્ય સંખ્યા છે. હવે તો કે બંનેના અવિભાજ્ય અવયવો લખી નાખો, બરોબર? હવે બંનેની અંદર સરખી સંખ્યાઓ હોય એ લેવાની.
તો 5 આમાં છે, આમાં નથી. 2 આમાં છે, આમાં નથી. ખાલી એક 29 જ બંનેની અંદર છે. તો ગુસા કેટલો આવ્યો? 29. 29 લીટર બરોબર માપક વાસણનું તમે લ્યો તો બંને વાસણોના દૂધને પૂરેપૂરું માપી શકો. એટલે જવાબ આવશે બી. આવડી જાય બરોબર. તો આવી રીતે આ પ્રકારના દાખલાઓ ગણી શકાય. તો આવડી જાય. લસા. હવે લસા એટલે શું? તો કે લ એટલે લઘુત્તમ. શું થાય? લઘુત્તમ. સા એટલે સામાન્ય અને અ એટલે અવયવી. ધ્યાન રાખજો શું છે? અવયવી છે, અવયવ નથી. જ્યારે ગુસામાં અવયવ હતો, જ્યારે લસામાં અવયવી છે. બરોબર. ગુસાની જેમ જ લસામાં પણ પાછળથી જવાનું અને સમજવાનું. તો કે જે સંખ્યાનો તમને લસા પૂછો હોય એ સંખ્યાઓના અવયવી શોધવાના, એ અવયવીમાં સામાન્ય અવયવી લેવાના અને એ સામાન્ય અવયવીમાં સૌથી નાનો જે સામાન્ય અવયવી હોય તે તમારો લસા કહેવાય. બરોબર. લઘુત્તમ એટલે નાનામાં નાનો. શું થાય? નાનામાં નાનો. અને સામાન્ય એટલે હવે તો આપણને ખબર છે સામાન્ય કોને કહેવાય. બરોબર. એટલે લઘુત્તમ સામાન્ય અવયવીનો મતલબ શું થાય? તો કે જે રકમ આપેલી છે એના અવયવી શોધવાના, એમાં સામાન્ય ગોતવાના અને પછી એમાં નાનામાં નાનો લેવાનો. એક્ઝામ્પલ લઈએ આપણે. 12 અને 30 નો લસા શોધો. તો સૌથી પહેલા તો શું કરીએ? 12 અને 30 ના અવયવી લઈ લઈએ. પહેલું કામ તો ઈ જ કરવાનું થાય. બરોબર. વ્યાખ્યાના આધારે, નામના આધારે કે 12 અને 30 ના સૌથી પહેલા શું શોધવાના? અવયવી. તો જો અહીંયા 12 ના અવયવી શોધ્યા છે. 12 એકા 12, 12 દુ 24, 12 તેરી 36, 12 ચોક 48, 12 પંચા 60. બરોબર. અવયવીનો મતલબ તો ખબર છે ને શું કરવાનો? ઘડિયો. બરોબર. પછી 30 ના અવયવી. 30 ના અવયવી. તો 30 ના અવયવી 30 એકા 30, 30 દુ 60, 30 તેરી 90, 30 ચોક 120. ત્યાર પછી તો કે એના સામાન્ય અવયવી લેવાના. બંનેના અવયવી લઈ લીધા. પહેલું સ્ટેપ પૂરું. બીજા સ્ટેપમાં એમાંથી સામાન્ય ગોતવાના. તો જો આમાં પહેલું 30 છે, આમાં કે 30 છે? ઉપરનામાં નથી. આમાં 60 છે, ઉપરનામાં 60 છે? હા છે. બરોબર. પછી આમાં 90 છે, ઉપરનામાં 90 છે? નહીં. આમાં 120 છે, ઉપરનામાં 120 છે? હા. હવે જો આમાં તો અવયવી છે એટલે આગળ હાલ્યા જ કરશે, કારણ કે અવયવી છે એ અસંખ્ય હોય છે. એટલે પેલા કયા મળ્યા? 60. પછી કેટલા મળ્યા? 120. એટલે હવે આગળના જે બનશે એ બધા આની કરતા તો મોટા જ હશે કે નહીં હોય? મોટા જ હશે ને. કેમ કે આ તો આખી જે ક્રિયા છે એ તો આગળ ને આગળ ચાલુ જ રહેશે. અને હવે ધીમે ધીમે જેમ આગળ જશે એમ સંખ્યા મોટી થતી જશે. એટલે આગળના જે સામાન્ય અવયવી હશે એ પણ મોટા જ હશે. તો સામાન્ય અવયવી મળી ગયા. હવે એમાં આપણે કયા લેવાના? નાનામાં નાના. કેવા? નાનામાં નાના એટલે લઘુત્તમ. તો નાનામાં નાનો કયો આવે? 60. સમજણ પડી કે નહીં? એટલે અવયવી શોધ્યા પછી પહેલો જ જે સામાન્ય અવયવી મળે એ નાનામાં નાનો જ હોય. કેમ કે એની આગળના તો બધા કેવા હોય? એનાથી મોટા જ મળવાના. એટલે અવયવી પાડો અને પહેલો જ જે સામાન્ય અવયવી મળે એ જ બે સંખ્યાનો લસા કહેવાય. કેમ કે ઈ પછીના તો બધા એનાથી મોટા અવયવી મળતા હોય છે. તો 12 અને 30 નો લસા કેટલો મળ્યો? 60. આ એક રીત થઈ લસા શોધવાની. ખ્યાલ પડ્યો? લસા શોધવાની આપેલી રીત. અને એ પણ નામના આધારે. બરોબર. નામનું જે લસા નામ આપ્યું છે આને, બરોબર, એની વ્યાખ્યા કરી અને એના આધારે. પણ આપણે આ રીતે લસા શોધવાના નથી,
કારણ કે આ રીત છે એ લાંબી પડે. બીજી જે રીત છે લસા શોધવાની, બરોબર, તો આગળ જે રીત બતાવી એ રીતથી આપણે લસા શોધવાનો નથી, કારણ કે અવયવી શોધ્યા પછી એમાં સામાન્ય અવયવી લેવા અને એમાં સૌથી નાના લેવા, બરોબર, એ અઘરું પડશે. કારણ કે જો આ 24, 36, 42 આવી સંખ્યાઓ હોય તો આનો ઘડિયો લખવો બહુ અઘરો થાય, બરોબર. તો જે સરળ જે રીત છે, બરોબર, તો એના દ્વારા આપણે લઘુત્તમ સામાન્ય અવયવી કઈ રીતે શોધી શકીએ? તો 24, 36 અને 42 આવી રીતે બધા ભેગા લખવાના. કેવા લખવાના? ભેગા. જેના પણ લસા શોધવાના હોય એને આવી રીતે લખી દેવાના. આવડે? બરોબર. 24, 36 અને 42, બરોબર, આવી રીતે લખવાના. હવે જેમ અવિભાજ્ય અવયવો પાડવી છે એવી જ રીતે અહીંયા સંખ્યાઓ લખી દેવાની, બરોબર. શરૂઆત કરવાની 2 થી. હવે 2 વડે આ 3 માંથી કોઈ પણ સંખ્યા ભંગાઈ જાય એમ છે? ત્રણેય ભંગાય એમ છે, તો 2 થી ભાંગવાની. 2 થી 24 ને ભાંગો, 12 દુ 24. 2 થી 36 ને ભાંગો, 18 દુ 36. 2 થી 42 ને ભાંગો, 21 દુ 42. 3 ભંગાઈ ગયા. હજી 2 નો વારો લેવાનો, હજી 2 નો વારો લેવાનો. પણ ક્યારે? 3 માં જુઓ, 3 માંથી કોઈ પણ એક 2 થી ભંગાય એમ છે? 12 ભંગાય ને 18 ભંગાય, એટલે હજી 2 થી લેવાનું. 2 છંગ 2 નવા 18 અને 21 ભંગાશે 2 થી. અને જે નો ભંગાય એ સીધા બેઠા લખી દેવાના નીચે. જે સંખ્યા નો ભંગાય એ નીચે બેઠી લખી દેવાની. હજી જોવાનું, હજી 2 થી 3 માંથી કોઈ પણ એક ભંગાશે, હજી એક ભંગાય છે. જ્યાં સુધી એક પણ ન ભંગાય ત્યાં સુધી 2 ને છોડવાનો નહીં. 2 તેરી 6. પછી 2 વડે 9 ભંગાશે, નો ભંગાય એ બેઠો લખી દેવાનો. 21 નહીં ભંગાય, બેઠો લખી દેવાનો. હજી 2 થી જુઓ, 2 થી 3 માંથી કોઈ પણ એક ભંગાય છે? હવે 3 માંથી એક પણ ભંગાતા નથી ત્યારે જ 2 ને છોડવાનો અને કોને પકડવાનો? 3 ને. હવે 3 વડે જુઓ, 3 માંથી કોઈ પણ એક 3 થી ભંગાય એમ છે? બધા ભંગાય એમ છે. તો 3 એકા 3 તેરી 21, બરોબર છે. હજી 3 ને છોડવાનો નહીં. હજી જુઓ, નીચેની સંખ્યામાંથી કોઈ પણ એક 3 થી ભંગાય એમ છે? બરોબર. અહીંયા 1 એટલે 1 નો 1 જ મૂકવાનો. 3 એકા 3, 7 ભંગાશે નહીં, એટલે 7 બેઠો મૂકી દેવાનો. હજી જુઓ, 3 થી નીચેનામાંથી કોઈ સંખ્યા ભંગાય એમ છે? હવે નથી ભંગાય એમ, એટલે હવે 3 નો વારો લેવાનો નહીં. હવે કોનો લેવાનો? 5 નો. હવે 5 વડે 3 માંથી એકેય ભંગાય એમ છે? જુઓ તો નહીં, એટલે 5 પણ આવશે નહીં. હવે વારો લેવાનો 7. 7 વડે 3 માંથી એકેય ભંગાય એમ છે? 7. તો 7 1 ના 1, 1 ના 1, 7 એકા 7. ત્રણેય જગ્યાએ એકડા આવી ગયા. હવે આગળ વધે નહીં. હવે આ જે આખું તમારું મળ્યું, આનો તમે ગુણાકાર કરો એટલે તમને લસા મળી જાય. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7. 2 દુ 4 દુ 8 તેરી 24 તેરી. 24 તેરી કેટલા થાય? બરોબર. 24 તેરી 72 અને 72 સત્તા 504. ગુણાકાર કરો એટલે જવાબ કેટલો આવે? 504 જવાબ આવે. એટલે 24, 36 અને 42 નો લસા કેટલો થાય? 504. હજી એક દાખલો જોઈએ. સંખ્યાઓ 120, 240, 360 ના લઘુત્તમ સાધારણ અવયવી શું છે? એટલે 120, 240 અને 360 ના લસા શોધવાના છે. તો સૌથી પહેલું કામ શું કરવાનું? તો કે
120 240 અને 360 360 આવી રીતે લખી દેવાના હા અને પછી અવિભાજ્ય અવયવો પાડતા હોઈએ એ રીતે ગણતરી કરવાની 2 3 5 7 11 13 17 ને 19 અવિભાજ્ય સંખ્યાઓ બાજુમાં લખી દેવાની. હવે શરૂઆત કરવાની 2 થી. જુઓ 3 એ 3 માંથી કોઈને 2 વડે ભાંગી શકાય એમ છે. 3 એ 3 ને એટલે 2 થી ચાલશે. 2 વડે 120 ને ભાંગો એટલે 60, 24 ને ભાંગો એટલે 120 અને 180 ભાંગો એટલે જવાબ આવે. હજી 2 નો જ વારો. 2 વડે જુઓ 3 માંથી કોઈ પણ એકને ભાંગી શકાય એમ છે. 3 એ 3 ને ભાંગી શકાય તેમ છે. તો જો 60 ને 2 વડે ભાંગો એટલે 30 160 એટલે 120 ને 2 વડે ભાંગો એટલે 60 અને 180 ને 2 વડે ભાંગો એટલે 90 જવાબ આવે. હજી જુઓ 2 થી 3 માંથી કોઈ સંખ્યા ભાંગી શકાય તેમ છે. 3 એ 3 ભાંગી શકાય એમ છે. 15 દુ 30 પછી 30 દુ 60 અને 45 દુ 90. 2 વડે 30 ને ભાંગો એટલે 15 આવે. 2 વડે 60 ને ભાંગો એટલે 30 આવે. 2 વડે 90 ને ભાંગો એટલે 45 આવે. હજી જુઓ કોઈ 2 થી ભંગાય તેમ છે. કોણ? 30 એટલે હજી 2 થી ચાલશે. 15 ભંગાશે નહીં. ન ભંગાય તે સીધા નીચે 2 આપી દેવાના, મૂકી દેવાના. 15 દુ 30 કેમ કે 2 વડે 30 ને ભાંગો એટલે 15 આવે. 45 ભંગાશે નહીં એટલે એ બેઠા મૂકી દેવાના. હવે 2 વડે ભંગાશે 3 માંથી કોઈ પણ નહીં એટલે હવે 2 નો વારો લેવાનો નહીં. હવે વારો લેવાનો 3 નો. 3 વડે કોઈ ભાંગી શકાય તેમ છે. 3 એ 3 3 પંચા 15 3 પંચા 15 15 તેરી 45. હજી જુઓ 3 થી કોઈ ભાંગી શકાય તેમ છે. હા કોણ? 15. 5 ભંગાશે નહીં એટલે બેઠા. 5 ભંગાશે નહીં એટલે બેઠા. 5 તેરી 3 પંચા 15. હવે 3 માંથી એકે 5 વડે 3 વડે ભંગાય તેમ છે નહીં એટલે હવે 3 નો વારો પૂરો. હવે વારો 5 નો. 5 વડે જુઓ ભંગાય એમ છે. 3 એ 3 5 એકા 5 એકા 5 5 એકા 5. હવે તમને જે અહીંયા સંખ્યાઓ મળી છે એ કઈ છે? બરોબર, અવયવો મળ્યા. હવે એનો ગુણાકાર કરો. 2 દુ 4 દુ 8 દુ 16 તેરી બરોબર. 16 તેરી 48 48 તેરી 48 તેરી કેટલા થાય? 144. 144 પંચા 720 કેટલા આવશે? 720. તો જવાબ આવશે ડી 720. તો લસા શોધતા આવડે? હજી એક સંખ્યા લઈ એટલે આપણને લસા શોધવાનું સૌથી સરળ થઈ જાય. આપણે 45 60 અને 75 આનો લસા શોધીએ. બરોબર. લસા શોધવા માટે સૌથી પહેલા સંખ્યાઓને આ રીતે લખી દેવાની. ત્યાર પછી બાજુમાં અવિભાજ્ય સંખ્યાઓ લખી દેવાની લાઈનમાં. પછી શરૂઆત કરવાની 2 થી. 3 માંથી એક પણ સંખ્યા 2 થી ભંગાય તેમ છે. હા 45 2 વડે ભંગાશે નહીં તો એ બેઠા. 60 ભંગાશે તો જવાબ આવશે 30. 75 ભંગાશે નહીં તો એ બેઠા. હજી જુઓ 2 વડે કોઈ પણ એક સંખ્યા ભંગાય તેમ છે. હા કઈ? 30. 2 વડે 45 ભંગાશે નહીં એટલે એ બેઠા મૂકવાના. 30 ભંગાશે. હા 15 દુ 30. 75 ભંગાશે નહીં એટલે બેઠા. હજી જુઓ 2 વડે ભંગાશે 3 માંથી એક પણ નહીં એટલે હવે 2 નો વારો આવે નહીં. હવે વારો 3 નો.
3 વડે ભંગાશે ત્રણેય ભંગાશે બરોબર 15 તેરી 45 3 પંચા 15 25 તેરી 75 3 વડે 45 ને ભાંગો એટલે 75 આવે 3 વડે 15 ને ભાંગો એટલે 5 આવે 3 વડે 75 ને ભાંગો એટલે 25 આવે હજુ જુઓ 3 વડે ભાંગી શકાય તેમ છે 15 હજી 15 ભંગાશે એટલે હજી 3 નો વારો 3 પંચા 15 5 ભંગાશે નહીં એટલે 5 25 ભંગાશે નહીં એટલે 25 બેઠા હવે જુઓ 3 વડે ભાંગી શકાશે નહીં તો કોનો વારો લેવાનો 5 5 વડે ભંગાશે હા 5 એકા 5 5 એકા 5 પચું 25 હજી 5 વડે જુઓ ભાંગાશે હા 1 ના 1 1 ના 1 5 એકા 5 હવે 1 1 આવી ગયા એટલે હવે આગળ કાંઈ થાય નહીં હવે આ બાજુની જે કાંઈ સંખ્યાઓ વધી એનો ગુણાકાર કરો એટલે તમને લસા મળી જાય 2 દુ 4 4 તેરી 12 તેરી 36 36 પંચા 36 પંચા 180 બરોબર 36 પંચા 180 180 પંચા 900 તો જવાબ કેટલો આવ્યો 900 એનો મતલબ 45 60 અને 75 નો લસા કેટલો આવે 900 આવે આવડી જાય બરોબર આ ઉપરનો દાખલો નથી બરોબર આ એમનામ સંખ્યાઓ લઈ અને લસા આપણે શોધતા શીખીએ છીએ ખ્યાલ પડ્યો તો આપણને આવડે લસા શોધતા આપણે 3 દાખલાઓ શીખ્યા